સંકટ વિકટ ટલઈ સબ દૂર, ફીરી સજ થઈ વાજઈ તુજ તૂર. સાયર જો મિલે તો પૂગે તુજ વાંછિત આસ, લોક કરે સવિનીલ વિલાસ. સાયર જો મિલે. વાત વણસી ગઈ છે. સાગર ક્રોધે ભરાયો છે. જેની પાસે શક્તિ છે અને વિવેક નથી, એનાથી હંમેશા ચેતતા રહેવું. શક્તિ હોય અને સંયમ ન હોય ને તો એ માણસ બહુ જોખમી બની જાય. એ તત્વ બહુ જોખમી બની જાય કોઈના પણ માટે. એટલે કોઈની સાથે પણ જોડાવું હોય ને તો શક્તિને કેન્દ્ર બનાવીને ક્યારેય ન જોડાવું, વિવેકને કેન્દ્ર બનાવીને જોડાવું, સંયમને કેન્દ્ર બનાવીને જોડાવું, સમજણને કેન્દ્ર બનાવીને જોડાવું. કદાચ શક્તિ ઓછી વધતી હશે ને તો ચાલશે, પણ સમજણ નહીં હોય, વિવેક નહીં હોય, સંયમ કે મર્યાદા નહીં હોય તો એ નુકસાનદાયક બનશે. ક્યાં આપણું આકર્ષણ હંમેશા શક્તિનું હોય અને જોડાઈ જઈએ. અને પછી ઘણીવાર અનુભવ થાય એ લોકોને સતત રાજી રાખીને જ આપણે જીવવું પડે, સતત રાજી રાખવા પડે, સતત પ્રસન્ન રાખવા પડે. ભાઈ એને કાંઈ ખોટું ન લાગી જાય, હાજી હા હાજી હા હાજી હા કર્યા જ કરવી પડે. એ અંદરની મજબૂરી, લાચારી બીજા કોઈને કહી નથી શકાય, કોઈ સમજી નથી શકતું. એ આપણે જે માણસ ભોગવે ને એને જ ખબર પડે. એટલે જ્યાં વિવેક, જ્યાં મર્યાદા, જ્યાં સંયમ, શક્તિ તો જ શોભે, શક્તિ તો જ લાભ કરે પોતાને ને પરને બંનેને, જો એના ઉપર સંયમ કરતા આવડે તો, જો એને કાબૂમાં રાખતા આવડે તો. કાબૂમાં રાખતા ન આવડે તો શક્તિ સ્વ પર બધાને નુકસાન. સાગર પાસે શક્તિ છે, સંયમ નથી, અને એનું નુકસાન વહાણને ભોગવવાનું આવ્યું. વિફર્યો છે, વિફર્યો છે. સમજણ બદલવાની મહેનત પણ ત્યાં જ કરવી જેની તૈયારી હોય. તૈયારી ન હોય ને તો જોખમ લેવાની જરૂર નથી. આપણને ઘણીવાર એવું થાય, સાહેબ સમજે તો સારું, સારું વાત સાચી છે, સમજે તો સારું, પણ ન સમજે તો આપણે સમજવું નહીં. કોઈ એક તો સમજવું પડશે. આપણે એમ ઈચ્છીએ કે પેલો સમજે તો સારું, પણ પેલો ન સમજે તો આપણે સમજી જઈએ તો સારું. આપણે ખસી જઈએ, આપણે આઘા જતા રહીએ. બસ તો ઘણીવાર હઠ આવી જાય, હઠ આવી જાય. સાગર વિફર્યો છે, પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દીધું છે. ચારે બાજુ તોફાન ઉઠ્યા છે. વહાણની સ્થિતિ બહુ વિષમ થઈ ગઈ છે, વિચિત્ર થઈ ગઈ છે. કારણ કે આ તો દરિયો છે, અહીંયા ભાગવાની જગ્યા નથી હોતી. ધરતી હોય તો તમે અહીં ભાગો કે ત્યાં ભાગો, એમ તમે જગ્યા શોધો. અહીંયા ક્યાં શોધો? ભાગો ક્યાં? આખો દરિયો જ ખળબળી ગયો છે. અંદર જ તુફાન ઉઠ્યું છે. જ્યાં જાઓ ત્યાં તોફાન છે. અંદર બેઠેલા લોકો ફફડી ગયા. જેના આશ્રય હોઈએ એની આફત એ આપણી પણ આફત બને, એની તકલીફ એ આપણી તકલીફ બને. આ પરિસ્થિતિ જોઈને ઉદધી કુમાર દેવો એને મનાવવા આવ્યા છે, વાણ સમજાવવા આવ્યા છે
ભાઈ મૂકને પડતું જતું કરને યાર. એ ન સમજે તો કાંઈ નહીં, તું તારે આગળ હાલ ને. તું શું કરવા એની સામે પડ્યો? તને ખબર છે આ વિફર છે તો હાલ હવાલ તારા શું થશે તું સમજી શકે. મોટા સાથે કોઈ દાડો વિવાદમાં ન પડવું નીતિકારો કહે જ છે. અરે તું તો આટલો ડાયો જ. ઘણીવાર સમાજમાં ડાયા થવું ગુનો બની જાય. લોકો આપણને જ કહેવા, કોઈ દિવસ જે ડાયો નથી કે ડાપણ વાપરતો નથી એને કોઈ કહેતું નથી. સાંભળવાની કોને? જે ડાયો છે એને. ડાયો માણસ કામ કેમ નથી કરતો? ડાયો માણસ કામમાં જોડાતો કેમ નથી? એને ખબર છે ઠપકો આપણને જ મળવાનો છે. એટલે એને એમ થાય એના કરતાં આપણે આઘા રહીએ સારા. ચોક્કસ ડાયે સમજવું જોઈએ, એ વાત સાચી છે. પણ ક્યારેક એવું હોય કે આને પણ કહેવાય, આને પણ કહેવાય. બેલેન્સ રહે. પેલો તો એમ માને કે હવે આપણને કોઈ કહેનાર છે જ નહીં, એટલે આપણે જેમ વર્તીએ જેમ વર્તો, જેમ કરીએ જેમ કરો. ઠપકો તો આને જ મળવાનો, આપણને તો કાંઈ નહીં. અહીંયા સમજાવવા એને આવ્યા હવે તું ડાયો છે, તું નમતું જોખી દે ને, તું પડતું મૂક ને. એકવાર કહી દે હા ભાઈ સોરી, પતી ગયું, વાત ખતમ થાય. મેળ કરી લે આની જાતે. તને ફાયદો છે. સંકટ વિકટ ટળઈ સબ દૂર, ફીરી સજ થઈ વાજે તુજ તૂર, સાયર જો મિલે. આ સાગર જો રાજી થઈ જશે તારી સાથે, હાથ મિલાવી લેશે ને, તો પછી બધા સંકટ વિકટ તારા ટળી જશે ભાઈ. ફરીથી તારા વાણમાં વાજિંત્રો વાગી શકશે. તો પૂગે તુજ વંચિત આસ, લોક કરે સવી લીલ વિલાસ. તો તું જે મનમાં લઈને નીકળ્યો છે, જે લક્ષ્ય લઈને ત્યાં સુધી પહોંચી શકીશ. અને આ લોકો પણ ભયના ફફડ્યા બિચારા પરસેવા છૂટી ગયા છે. હમણાં કંઈક થયું કે થશે, થયું કે થશે, એ ફફડાટ છે. એની બદલે એમનામાં પણ થોડીક રાહતનો શ્વાસ લેશે, શાંતિથી જપશે. તુજ નમતા ટળશે તસ ક્રોધ, ગિરુઆ તે જગી સરળ સુબોધ, વહી સાહેબ આણ અભંગ, ખાસ કરી જઈ નવી આસંગ. તું જરાક નમી જઈશ ને, જરાક, તો આનો ક્રોધ શાંત થઈ જશે. ગિરુઆ તે જગી સરળ સુબોધ. બહુ સરસ વાત કરી છે ઉપાધ્યાય. ગુણવાન કોણ? કોણ ગુણવાન? જો બેલેન્સ કર્યું છે, એક બેલેન્સ બતાડ્યું છે. મેં કાલે કહ્યું હતું કે પરમ દિવસે કહ્યું, બહુ ઊંચા ખ્યાલ કોઈના માટે નહીં બાંધવા. આ તો આવો જ હોય, આ તો આવું કરે જ નહીં, આવું તો આ વિચારી જ ન શકે. હોય સારું અને નબળું બંનેનું મિશ્રણ છીએ ને આપણે. ઉત્તમ માણસો એ છે જે નબળાઈ ઉપર કાબુ મેળવી શકે છે અને ઉત્તમતા આચરી શકે છે. નબળો માણસ તે છે જે નબળાઈ ઉપર કાબુ નથી મેળવી શકતો, ઉત્તમતાનો ઉપયોગ નથી કરી શકતો. હોય તો બધું જ એની અંદર, ફરક આટલો જ હોય છે. એક નબળાઈને કાબૂમાં રાખે છે અને ઉત્તમતાપૂર્વક વ્યવહાર કરે છે. એકની ઉત્તમતા દબાયેલી રહે છે અને નબળા જ વ્યવહાર થાય છે, એટલે નબળો કહેવાય છે. ફરક શું છે બેમાં? આટલો જ ફરક છે. એક ગાંડો માણસ છે ને આપણે છે, શું ફરક છે? ગાંડામાં ને આપણામાં શું ફરક? હે નહીં, શું ફરક શું? એમ ક્યાં ફરક પડે છે? એ ગાંડો કેમ કહેવાય છે ને આપણે ગાંડા નથી કહેવાતા? એટલે કહેવાતા નથી, છીએ કે નહીં? તમે વિચાર્યું છે કોઈ? ગાંડો છે ને, એ ગાંડો બોલ્યા કરે છે. તમને ખબર છે એ જે બોલે છે ને એ બધું આપણે વિચારીએ છીએ. બસ એના વિચાર ઉપર કાબુ નથી રાખતો ને બોલ બોલ કરે છે, એટલે એને ગાંડો કહેવાય છે. વાતો તો એવી જ આપણા મગજમાં હાલતી હોય, આપણે બોલતા નથી એટલે ગાંડા કહેવાતા નથી. તમે ગાંડા નથી એમ કોઈ કહેતું નથી. તમે ગાંડા કહેવાતા નથી. આપણે નથી એમ કોઈ કીધું કે તમે ગાંડા નથી?
કોઈ કહેતું નથી. કારણ કે આપણે એ બધી વાતોને, ધારો કે તમારે ને મારે કંઈક બન્યું, બે વાત થઈ ગઈ અને આપણે છૂટા પડ્યા, પછી તમારા મારા મગજમાં શું ચાલે? આપણે શાંત થઈ જઈએ? ચાલે કે ન ચાલે? તમે એ જ વાતને લંબાવો કે ન લંબાવો, મનમાં ને મનમાં બોલતા રહો કે નહીં, આવો છે તેવો, બસ એ પેલો વ્યક્ત કરે છે અને તમે વ્યક્ત નથી કરતા. આટલો જ ફરક છે ગાંડાવાને આપણે. બહુ જાજો ફરક નથી હોતો. સજ્જન દુર્જનનો ફરક આટલો જ છે. દુર્જન જ છે ના, એ એની અંદરની નબળાઈઓને કાબૂ નથી કરી શકતો, માટે દુર્જન છે. સજ્જન નબળાઈઓને કાબૂ કરે છે અને ઉત્તમતાથી વ્યવહાર કરે છે, માટે સજ્જન છે. બસ. સોક્રેટિસ એક દિવસ બેઠા છે બધા પોતાના મિત્રો સાથે, અને એક નજૂમી આવ્યો. ચહેરો જોઈને કહી દે તમે કેવા છો, આ છે તે છે બધું. બધા મિત્રો બેઠા છે. હવે પેલો અજાણ્યો છે, બહારથી આવેલો. એટલે બધા મિત્રોએ ભેગા થઈને કીધું આનું કે આ કેવા છે. મિત્રોના મનમાં સોક્રેટિસ એટલે શી વાત હોય જ ને, સ્વાભાવિક છે. આપણા મનમાં પણ એના માટે આદર જાગે એવી હસ્તી છે. એ પહેલાં તો જોયું, સારું તો કીધું પણ નબળું એટલું બધું કીધું, આવો છે આવો છે આવો છે, એટલે પેલા ભડકી ગયા. એટલે તને ભાન છે કે ભણ્યો છે કે શું, આમને આમ ડોબા કંઈ સમજ પડે છે કે નહીં, કોના માટે બોલે છે? આ તો ક્રોધી છે ને કામી છે ને ફલાણો છે ને ઢીકણો છે ને આવો છે ને તેવો છે, બોલ્યા જ કરે. સોક્રેટિસ બહુ શાંત છે, બહુ શાંત છે. એની અંદર કોઈ તરંગ ઉછળતો નથી. અને પેલા આકળાયા કરે છે ને એકદમ બોલી ગયા. અરે ચૂપ રહે તું, તને ખબર જ નથી કોના માટે બોલે છે, તને આવડતું જ નથી. સોક્રેટિસ શાંત કરે છે કે ભાઈ શાંતિ શાંતિ. અરે પણ શું શાંતિ? અરે સાંભળતો કરો ભાઈ, ધીરો થા. તો કેમ? તો કે આ જેટલું બોલ્યો ને બધું જ સાચું છે, એક પણ વાત એની ખોટી નથી. જે છે એને દેખાયું, પણ બસ એક વસ્તુ એ નથી જોઈ શક્યો કે આ દુર્ગુણો તો છે પણ એની ઉપર વિવેકની લગામ પણ છે, એ આ નથી જોઈ શક્યો. જ્ઞાની એનું નામ જે પોતાની નબળાઈનો સ્વીકાર કરી શકે. મારામાં કોઈ નબળાઈ નથી ને એવું કહે ક્યારે જ્ઞાની હોઈ શકે નહીં. નબળાઈનો સ્વીકાર કરે. હા, નબળાઈનો હું ગુલામ નથી, નબળાઈ તો છે જ મારામાં. નબળાઈનો ગુલામ થઈ જાય એ અજ્ઞાન. જ્ઞાનનું ફળ શું? જ્ઞાનસ્ય ફલમ એટલે હું હા ને, આ જ વીરતી છે. તમારી નબળાઈઓને તમે કાબૂમાં રાખી શકો, આ જ્ઞાનનું ફળ. આ જ વીરતી. વિરતી શું? અટકવાનું શેનાથી છે? જેનાથી મારા આત્માનું અહિત થઈ રહ્યું છે, જેનાથી મારો આત્મા મલિન થઈ રહ્યો છે, એનું બગડી રહ્યું છે, એનાથી મારે અટકવું. વિરતી. નબળાઈ તો છે જ મારામાં ભાઈ. આ જેટલું બોલ્યો છે બધું જ સાચું છે, બસ એના ઉપર મેં વિવેકની લગામ. એ તો બિચારો કેમનું જોઈ શકે? લગામ છે, કંટ્રોલ છે, કાબુ છે. એટલે બહુ ઊંચા ખ્યાલ કોઈના માટે કે આ તો આમ જ છે એવું બાંધીને ક્યારેય ન રહે. ક્યારેક એની નબળાઈ દેખાય તો એને સ્વીકારવું કે આ હોઈ શકે ભાઈ, બને એવું બને. મનુષ્ય સહજ છે. આ મનુષ્ય સહજ છે. નબળાઈ મેં હમણાં કીધું ને, બંનેનું મિશ્રણ છીએ. ક્યારેક એવું બને એ નબળાઈ ઉભરાઈને બહાર આવી જાય, બાકી તો ઉત્તમતા દેખાય. એ મહેનત ચાલુ છે, એ પરિશ્રમ ચાલુ છે, એ પુરુષાર્થ ચાલુ છે કે એ નબળાઈમાંથી પોતાની જાતને બહાર કાઢવાની છે. આ સાધનાનું જીવન છે ભાઈ, સિદ્ધ જીવન નથી. આપણું જીવન સિદ્ધનું નથી, સાધનાનું જીવન છે. એટલે ક્યાંય નબળાઈ દેખાય, કોઈકના માટે આપણે ધારણા બાંધી હોય, પહેલી વાત તો આ જ છે કે ધારણા બાંધવી નહીં લાંબી. બંને બેલેન્સ કરીને ચાલવું. બેલેન્સ.
બહુ જ બેલેન્સ કરીને ચાલો. નહીતર છે ને ઘણીવાર વ્યક્તિ તો છૂટે છે, શ્રદ્ધા છૂટી જાય છે, શ્રદ્ધા ખોટકાઈ જાય છે, શ્રદ્ધા ખોવાનો વારો આવે છે. આવો તે ધર્મ હોતો છે. એટલે આ ખોટો છે, ધર્મ ખોટો. વ્યક્તિમાં નબળાઈ છે, ધર્મમાં નબળાઈ છે. ચપ્પુ પકડતા ન આવડ્યું, શાક સમારવાની બદલે આંગળી કપાઈ ગઈ તો શું કરવાનું? તો શું કરવું? કોણ ખોટું? વાપરતા ન આવડ્યું અને વાગ્યું છે ને, તો એમ કહો તમે કે ધ્યાન રાખવું જોઈએ. આવા તો કઈ ચપ્પુ બનતા હશે? એટલે તો કેવા બને? તો કેવા બને ચપ્પુ? કેવા બને? સ્વાભાવિક છે, પણ આપણે ચપ્પુ ઉપર પ્રહાર કરીએ. બેલેન્સ કરીને ચાલવા દરેક જગ્યા હોય, બંને હોય. ઉપાધ્યાયજી મહારાજ એ જ કહે છે, ગીરવા તે જગી સરળ સુબોધ. હોય ગુણવાન વ્યક્તિ હોય તો ક્યારેક ગુસ્સે પણ થઈ જાય. આપણે તો ધાર્યું નહોતું, સાહેબ ગુસ્સો કરે એટલે, પણ ધાર્યું નહોતું. તમે ધાર્યું નહીં એમાં ભૂલ કોની? કોઈએ તમને કીધું નહોતું કે તમે ધારજો કે ભાઈ હું કોઈ દાડો ગુસ્સો કરું, એવું કોઈ કીધું નહોતું. તમે જાતે ધારી લીધું, તમે જાતે માન્યતા ઊભી કરી લીધી, તમે જાતે એકાદ અભિપ્રાય બાંધી લીધો અને પછી એને પકડીને ચાલો અને પછી ઠોકાવો એટલે કે એનો વાંક લેવા. રે ધારણા કોણે કરી? પેલા આવી ગયો. ધાર્યું કોણે? મેં. ભૂલ કોની? મારી. ગીરુઆ તે જગી સરળ સુબોધ. જે ગુણવાન છે એ સરળ પણ હોય છે અને સુબોધ પણ હોય છે. સહેલાઈથી જેને વાળી શકાય એનું નામ ગુણવાન છે. સરળતાથી જાય. કોક દાડો હવળે રસ્તે ચાલ્યા જાય, કોક દાડો ખોટો આગ્રહ કદાગ્રહ આવી જાય, પણ જરાક તમે નમો ને, જરાક તમે ઝૂકો તો એ પાછા આવી શાંત થઈ જાય. અવગુણ હોવા એ બહુ મોટું નુકસાન નથી, પણ એનો સ્વીકાર ન કરવો ને એનાથી પાછા ન ફરવું ને એ સૌથી મોટું નુકસાન છે. નબળાઈ નહીં હોય એવું તો દુનિયામાં કોઈ નહીં મળે, કોઈ નહીં મળે. દરેકની અંદર કંઈક ને કંઈક સ્વરૂપ જુદું હોય, અવગુણ જુદો હોય, પણ હોય તો ખરા. એ વગરની વ્યક્તિ મળવી મુશ્કેલ છે. બહાદુરી એમાં છે, વશેકાઈ એમાં છે કે નબળી ક્ષણ આવે, નબળી પણ આવે, નબળું કૃત્ય થઈ જાય તો એમાંથી પાછા ફરતા વાર ન લાગે. કોઈક જરાક ચેતવે ને, નહીં બહુ સરસ કર્યું, હો તમે બહુ સારું કર્યું, મને ચેતવી દીધો, નહીંતર ક્યાંય આગળ નીકળી જાત, હું પાછો આવી જાઉં. એનો હમ ન ગવાય, કારણ સાધક છે. સાધકનું મિશન આગળ વધવાનું હોય, સાબિત કરવાનું ના હોય. પોતાની જાતને સાબિત કરતો ફરે સાધક ન હોય. જે નિરંતર આગળ વધવાની મહેનત કરતો હોય એનું નામ સાધક છે. ગીરુઆ તે જગી સરળ સુબોધ. પેલો દેવ વાણને કહે છે ગુણવાન છે, તુંય માને છે ગુણવાન છે. જરાક નમી જઈશ ને શાંત થઈ જશે. વહી સાહેબાણ ભંગ ખાસ કરી જઈ નવી આસંગ. મોટા હોય એની આજ્ઞા પાળવાની ભાઈ, એની સાથે બહેસબાજી નહીં કરવાની. ગજગાજે અંગણમલ પંત હેશય તેજી હય હરકંત સાહિબ સુ નજરી ભર ભંડાર તસકુ નજરી જન થઈ ખ્વાર. આ રાજી થશે, આ રીજ છે ને તો તમારા આંગણે હાથીને ઘોડા બધા મહાલશે. બાકી અહીં ને અહીં ધરબાઈ જશો બાપા. ન ઘરનું ઓઢું જોવા મળશે, ન ઘરનું આંગણું જોવા મળશે, ને પરિવારજનો જોવા મળશે. સાહિબ રીજે ને, સાહિબ શું નજરી ભર ભંડાર. સાહેબ રીજે તો ભંડાર અભરે ભરાય, અને સાહેબ ખીજે, એની જો દુષ્ટ નજર થઈ જાય, જો ખીજાઈ જાય તો જન થઈ ખ્વાર, તો તમને ખુવાર કરી નાખે.
મોટાને રાજી રાખવા, મોટાને રાજી રાખવા. રાજી રાખશો તો તમારે લીલા લહેર છે, નહીં તો તમારી ખેર નથી. જે પરમેશ્વરે મોટા કીધ જેહની ભાગ્ય રતી સુપ્રસિદ્ધ, તે સાહિબની કીજે સેવ હોડી તણી નવી કીજે ટેવ. જેણે ભગવાને જ મોટા નિર્મ્યા છે, કુદરતે જ બનાવ્યો છે. દરિયાને અવળો મોટો કોણે બનાવ્યો? કુદરતે બનાવ્યો જ. અને જેનું ભાગ્ય પ્રસિદ્ધ છે, બધા જ એને વખાણે છે, બધા જ એની પૂજા કરે છે, તે સાહિબની કીજે છે. એની સેવા કરવી સારું થાય તો એની સેવા કરવી, અડપડું ન કરવું. થાય તો સેવા કરી લેવી, પણ અડપલું કરવું નહીં. હોડી તણી નવી કીજે, એની હોડ ક્યારેય કરવી નહીં, એની બરાબર થવાની મહેનત કરવી નહીં, એને કોઈ અડપલું કરવું નહીં, એને હળી કરવી નહીં. શાંતિથી રહેવું. ધનમદ જે દો ગુંદક દેવ રંક કરઈ તે હને તત ખેવ, કરઈ રંકને રાજા પ્રાય સાહેબ ગતિ નવી જાણી જાય. મોટાઓને જાણવા બહુ મુશ્કેલ છે. એનું પેટ કળવું ને એનું મન કળવું બહુ અઘરું છે. ધનનો અહંકાર કરે ને દો ગુંદક દેવની જેમ ધનવાન થયો હોય, પણ જો માથે ચડ્યો હોય ને તો 1 મિનિટમાં એને ધરતી પર લાવી દે, એને રખડતો કરી દે. અને રખડતો હોય ને એને રાજના સિંહાસન ઉપર બેસાડી દે. સાહેબના પેટ કળવા બહુ અઘરા છે, મોટાઓના પેટ કળવા બહુ અઘરા છે. જે ઉપજે ઉત્તમ વંશ લોકપાલના, જે લઈ અંશ તે સાહિબ જગી સેવા લાગ, નવી કીજે તે હસ્યું અણરાગ. ઉત્તમ વંશમાં જે ઉત્પન્ન થયા છે, લોકપાળનો અંશ લઈને જે પેદા થયો છે. આ બધી પુરાણ કથાઓની વાતો છે કે સમુદ્ર કેવી રીતે ઉત્પન્ન થયો, એ કોનો અંશ છે, આ બધું લોકપાલના અંશ લઈને આ આવ્યો છે, ઉત્તમ કુળમાં આવ્યો છે. અને એવો જે મોટા માણસ છે એની તો સેવા કરવી એ જ બરાબર છે. એની સાથે અણબનાવ ક્યારેય કરવો નહીં, એની સાથે મનમુટાવ ક્યારેય કરવો નહીં, એની સાથે મન દુઃખ થાય એવું કોઈ આચરણ કરવું નહીં. હિતકારી કહું છું અમ્મે વાત, જાણે છે તું સવી અવતાર, કયું માની માની સિરદાર, કીજે અવસર લાગ વિચાર. તારું હિત થાય એટલા માટે હું તારો હિત વિચારીને આવ્યો છું. તારા હિતની ચિંતા મારા મનમાં છે, માટે હું તને આ વાત કહું છું. તું બધી વાત જાણે જ છે, તું એના બધા ગુણો જાણે જ છે, એની હકીકત શું છે એ પણ તું જાણે છે. એટલે તું એ સન્માનને પાત્ર જ છે ભાઈ, તું એવો જ છે. પણ કયું માન, અવસર જોઈને ચેતી જા, વખત જોઈને વાત કર, પોતાની વાત ઉપર અડેલા નહીં રહો. પેલું સમજાવે છે, સાયર સેવક છું અમ્મે એહ, ધરીએ તેહને નેહે નેહ, હુકમ દીએ જો સાહિબ ધીર, તો અમે સાંધુ તુજ શરીર. હું તો સાગરનો સેવક છું, એ જ્યાં પ્રેમ ધરે ત્યાં હું પ્રેમ રાખું. સીધી સાહિબની નજરમાં જે પ્રીતિ પાત્ર હોય એ બધે જ અમને પ્રેમ હોય. એટલે તું જરાક નમી જા અને એમને રીઝવી લે તો એ હુકમ કરશે ને તો હું આ તારું બધું ભાંગું તૂટ્યું છે ને બધું સરખું કરી આપીશ. જે બધું પડી ભાંગ્યું છે અને હમણાં પડ્યું કે પડશે, ગળ્યું કે ગળશે, કે અંદર ડૂબ્યું કે ડૂબશે, એવી જે તારી સ્થિતિ છે એમાંથી તને ઉગારી લઈશ, તારું બધું રફું કરી આપીશ. એમ રફું ચક્કર થવાની સ્થિતિમાં છે ને એને રફું કરી આપીશ, તને સાંધી આપીશ એટલે તું સખડો થઈ જાય. મેલ કરો અમ વૈણે પોત, જીમ તુજ હુઈ જગી જસ ઉદ્યોત, ફિરી નિપાઉં સગળો સાજ, મંદિર જઈ પામે તુમ્હે રાજ. એટલે કહું છું કે ભાઈ હવે મેળ પાડી દે, બંને વચ્ચે મેળ કરી લો, સુમેળ કરી લો, જેથી કરીને તારો યશ બધે ફેલાય અને ફરીથી તારો બદલો સાજ સામાન
બધું તારું વ્યવસ્થિત થઈ જાય અને જ્યાં જાય ત્યાં તને રાજ મળે. માની જા. હે સાયર સેવક દેવની સામ ભેદની વાણ, વાહણ એવી સાંભળી વધે માન મની આ. દરિયાનો સેવક છે દેવ, પણ એની વાત રજૂ કરે ને પ્રેમથી રજૂ કરે, પણ નીતિ કઈ હોય? સામ દામ દંડ ભેદ બધી જ નીતિ હોય અંદર. સમજણ પણ આપે, ભય પણ બતાડે, બંને ચાલે છે ને ભાઈ. બધું રફે દફે થઈ જશે, તારું બધું ચાલ્યું જશે. એટલે પ્રેમ ખરો પણ ધમકીથી ગર્ભિત પ્રેમ છે. સમજાવટ ખરી પણ સાથે સાથે ભય પણ પેદા કરે છે કે જો નહીં નમ્યો ને તો હું તારી સહાય નહીં કરી શકું. પૂછી તું કહેતો નહીં, પછી મને કહેવા નહીં આવતો, કારણ કે હું તો એનો ચિઠ્ઠીનો ચાકર છું. એ કહેશે કે આને બધું કરી આપ તો મારે કરી આપવાનું છે, પણ તું એને રીઝવે નહીં તો હું તારી સેવા કરી શકું કે તને સાજો કરી શકું એ નહીં બને. માટે માની જા. એટલે આ સાંભળીને વધે માન મનિયાણી. પોતાનું સ્વાભિમાન, અભિમાન નહીં, સ્વાભિમાન. અભિમાનમાં કોઈકને દેખાડવાનું હોય છે અને સ્વાભિમાનમાં પોતાની જાતને સમજાવવાનું હોય છે. મારાથી આવું ન થાય કારણ કે હું આવો છું. પોતાની જાતને જે કહેવાય તે સ્વાભિમાન છે, અને બીજે ઢંઢેરો પીટાય એ અભિમાન છે. અહીંયા સ્વાભિમાન છે. એ સ્વાભિમાનને મનમાં રાખ્યું છે. યાર એમ કઈ હા, જે માત્ર પોતાને કહેવાનું હોય અને એ પ્રમાણે આચરવાનું. એનું ભાઈ આપણે ઉત્તમ કુળમાં જન્મ્યા છીએ તો આપણાથી આ ન થાય, આપણું સ્વાભિમાન છે. કોઈ આપણને આ રીતે ન કરી જાય, આપણું સ્વાભિમાન છે. પણ અમે તો આવા ને અમે તો તેવા ઢીંઢોરા પીટવાના હોય તો એ અભિમાન. પખ તુમે પોષ્યો ખરો નિજ સાહિબનો દેવ, ગુણ અજાણની પરિહરી પણી એહની અંબે સેવ. ખરી સેવા કરી તમે તો ભાઈ. ઓલા દેવને કહે છે તમે તમારા સાહેબની ખરી સેવા કરી હોય. જે હોય તે અમારો. સારું કરે તોય અમારો, ખોટું કરે તોય અમારો, ગાંડા કાઢે તોય અમારો, અને ડ્રાઈવર દેખાય તોય અમારો. જબરી સેવા કરો ભાઈ તમે. આમ વખાણ કરે છે પણ દાઢમાંથી, સારું બોલે છે પણ દાઢમાંથી. બહુ ખરા સેવક છો તમે. બાકી ગુણ ગુણ કાંઈ જાણવાના નહીં, કશું જ જોવાનું નહીં. જેવો હોય તેવો એકવાર પકડ્યો એટલે કે પકડ્યો, બસ એ જ. અને એની સેવ કરવાની, અમારે એની સેવા કરવાની, એની આગળ નમવાનું. કેવી વાત કરો છો તમે? જેને કાંઈ પડી નથી કોઈની, જેને ગુણ દોષ કાંઈ જોવાના નથી, અને એની સેવા. મત જાણો એ સંકટે માન ટળે અમાર. મારું સ્વાભિમાન તૂટી પડશે. આ સંકટ આવ્યું છે, આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને મારા માથે મોત તોલાય છે એટલે મારું સ્વાભિમાન નમી પડશે એવું માનતા નહીં. જે અમે સાહિબ આદર્યો તે વેસે અમલા. અમે જેને સાહિબ તરીકે, અમે જેને માલિક તરીકે, અમે જેને માથે બેસાડ્યો છે ને એ અમારી લાજ સાચવશે. આ વળી આની આગળ ઝૂકવાનું શું કામ? કરી લે એનાથી જે થાય તે. શ્રદ્ધા વગર કોઈ દાડો ડીંગો હાંકવી નહીં. હા, બોલો ને તો એટલી શ્રદ્ધા મનમાં હોવી જોઈએ કે બોલ્યા પછી પરિસ્થિતિ વણશે તો પણ મનોબળ નબળું નહીં પડે, સત્વ ઢીલું નહીં પડે. વહાણે આટલી બધી આની સાથે બહેસબાજી કરી, એને ખબર નહીં હોય કે આ વિફરશે તો કંઈ બી કરી શકશે.
અને વાત જ એવી ચાલતી હતી કે ગમે ત્યારે આ ગુસ્સે થઈ જશે, ગમે ત્યારે પોતાનું સ્વરૂપ દેખાશે, પ્રકાશશે અને પછી કંઈક બી ઊંધું ચત્તું કરી શકશે. પણ હૈયામાં, ગહેરાઈમાં, ઊંડાણમાં પડેલું છે કે આપણે જેને પોતાના ગણ્યા છે, જેને માથે બેસાડ્યા છે ને, એના રક્ષક હેઠળ, એના રક્ષણ હેઠળ આપણને દુનિયાની કોઈ તાકાત નુકસાન પહોંચાડી શકે નહીં. ક્યાંય પણ કૂદી પડવું હોય તો પેલા શ્રદ્ધાનું બળ કેળવવું, ક્યાંય પણ બહાદુરી દેખાડવી હોય તો પેલા શ્રદ્ધાનું બળ કેળવવું. આપણા બળે કૂદી પડીએ છીએ ને ત્યારે આપણે હંમેશા ટૂંકા પડીએ છીએ. આટલી મોટી આપદા છે, આટલું મોટું સંકટ છે, પણ વાહણને ક્યાંય વ્યાકુળતા નથી. પેલાની બધી જ વાત સાંભળે છે, બધી જ વાત સાંભળે છે, પણ એક જ વસ્તુ, મત જાણો એ સંકટે માન ટળે માન. આજે આ સંકટ આવી ગયું એટલે હું નમતું જોખીને એના પગે પડી જઈશ. મેં એકનું શરણું સ્વીકાર્યું છે, એના સિવાય બીજું કોઈ મારું શરણું હોય નહીં. એટલે નહીં, સહાય બધાની લઉં, શરણ કોઈનું ન લઉં. સહાય તો લેવી પડે, સંસારમાં છીએ, વ્યવહારમાં છીએ. એકબીજાની સહાય વગર કોઈ દિવસ જીવન ચાલતું જ નથી. સહાયક સૌ થઈ શકે, શરણ તો એક જ થઈ શકે, અને મારા પરમાત્મા. આટલો દૃઢ વિશ્વાસ હોવો. આપણે તો જ્યાં ત્યાં નમી પડીએ, હવે તમે કરો, નહીંતર અમારું તો કોઈ નથી. લે, બોલાય કેમ? બોલાય કેમ? આ શબ્દ જ કેમ બોલાય? એનો મતલબ તમે શરણ સ્વીકાર્યું જ નથી. શ્લોક પૂરતો જ રહ્યો છે, અન્યથા શરણમ નાસ્તિ. તમારા સિવાય કોઈ જ શરણું નથી. એને બી કહેવાનું, બીજાને બી કહેવાનું, બધાને કહેવાનું. પેલા વેલેન્ટાઇન ડે ના દિવસે બધા ગિફ્ટો આપે ને, માત્ર તમારા માટે. એવા 15 જણને આપ્યું હોય, ઓનલી ફોર યુ. 15 રાજી થાય. જોયું, ખાલી મને જ આપ્યું છે. એ આપણે આ જ કરીએ. કેટલા જણના શરણે જઈએ આપણે. જેના પોતાના ઠેકાણા નથી, જે પોતે અસહાય ને અશરણ છે, માત્ર પુણ્યનું એની પાસે બળ છે, અને એને શરણ બનાવો. આ ખુમારી છે અહીંયા. એ તું એમ નહીં માનતો કે તું આમ મનાવવા આવ્યો છે, સામથી ને ભેદથી, સમજાવટથી ને ડરાવીને તું મારી પાસે આમ મને નમાવી દઈશ. એ વિશ્વાસ લઈને આ દરિયામાં એમને એમ ખેપ થોડી ખેડીએ છીએ. એમને એમાં સંસાર વ્યવહાર ચાલે છે. આવું તો બન્યા જ કરે. જ્યાં આપત્તિ આવશે, જેના થકી આપત્તિ આવશે, એના શરણે ગયા કરશું તો મારા ભગવાનને શું મોઢું દેખાડશું? ત્યાં ઊભા રહેવા જેટલી અમારી તૈયારી નહીં હોય પછી આ તો શરમાવા જેવું છે. જેને ને તેને શરણ બનાવતા ફરવું તે. પ્રશ્ન થઈ જાય કે આમની પાસે માંગવું, પેલા પાસે પણ માંગવું, આપત્તિની વાત છે. હા હા, આપત્તિની વાત છે. જો એક વાત છે, આપણે જેને સ્વીકાર્યા છે ને એના ઉપર ભરોસો હોય ને તો આપત્તિ સ્વીકારી લેવાય. આવી છે ટળશે. શરણ લઈ લીધું છે ને એ કરશે. મારે નિવેદન કોને કરવા? નાનું બાળક હોય, એ સ્કૂલે ગયો કે રમવા ગયો, કંઈ પણ થાય તો ક્યાં આવે? કોઈ આંટી અંકલ આંટા કોઈ પાસે જાય? ક્યાંય જાય? કોઈને કહેવા જાય? કેમ સીધું મમ્મી પાસે જ આવે? કેમ સીધું પપ્પા પાસે જ આવે? પપ્પા આમ થઈ ગયું, મમ્મી આ થઈ ગયું. શું કરવાનું? ગમે તે થયું હોય, લડાઈ ઝઘડો થયો હોય, પડ્યો હોય, વાગ્યું હોય, જે થયું હોય બધું એક જ જગ્યાએ. પછી એમ કે મમ્મી બેટા બધું સારું થઈ જશે. હો, થઈ જશે, પતી. પછી એને વિશ્વાસ હોય કે કરશે. મને વાગ્યું છે તો એનો ઈલાજ થશે.
આટલો વિશ્વાસ, બસ આ બાળકને જેટલો વિશ્વાસ મા બાપ ઉપર છે એટલો ભરોસો મને ભગવાન ઉપર છે, એટલો જ ખાલી, આનાથી વધારે નહીં. ગમે તેવી હસ્તી હોય દુનિયાની, ગમે તેવી શક્તિ હોય દુનિયાની, બધા એનું આદર, બધાનું બહુમાન, એના કદ પ્રમાણે, એના માન પ્રમાણે, સન્માન પ્રમાણે. પણ આ ક્યાંય તમે આમ હોશિયાળા થઈ જાઓ, હા આ જો કદાચ આપણો હાથ પકડી લે ને, અરે યાર શું હાથ પકડે, એ શું હાથ પકડે, એ કોકનું હાથ પકડીને ચાલે, તી તમારું શું હાથ પકડે? પોતે જ કોકના સહારે જીવે છે, એ પુણ્યની આંગળી પકડીને જીવે છે. તમે પ્રભુની આંગળી પકડો ને, પુણ્ય તમારી આંગળી પકડશે. તમે પ્રભુની આંગળી પકડો, તમે ધર્મનો હાથ ઝાલો તો પુણ્ય તમારી પાછળ ચાલશે. શ્રી નવખંડ જિનંદ તેહનો શરણું કિયોરી, ઘોગા મંડળ પાસ સાહિબ તેહ કિયોરી. હે, આ ઘોગામાં બિરાજમાન છે ને, એ નવખંડા દાદાનું શરણ લઈને નીકળ્યો છું. હે, સાહિબ તેહ કિયોરી, એ માલિક છે, સાહેબ છે. ઝૂકવું હશે તો ત્યાં અપરાધ થાય તો એની સામે ઝૂકવા, એનો કોઈ અપરાધ નથી કર્યો. ઝૂકવું હશે તો એની સામે ઝૂકીશ. જેણે નિજ તનુ નવખંડ મેલ્યા આપ ભલેરી, તેહ જ મુજ તનુ ખંડ ભેળ છે ભક્તિ ભલેરી. પોતાના શરીરના નવખંડ થઈ ગયા હતા, એ એની મેળે સંધાઈ ગયા. એ પરમાત્માનો પ્રભાવ છે, એ મારા ખંડ, મારા ટુકડા છે, એની સાંધી છે. હું તમારી આગળ ભીખ માંગુ, હું તમારી આગળ કહું દયા. મેં આ સવારે કહું છું તમને, શ્રેણિકની વાત કરી ત્યાં, પરમાત્માનો ભક્ત હોય દયા ન યાચે કોઈની. એ દયામણો ન હોય, આફતમાં પણ દયામણો ન હોય, એ ભક્ત હોય. સંકટ હોય, તકલીફ હોય, કર્મથી છે. હા, નિવેદન કરીશ, પ્રાર્થના કરીશ, પણ આની જ પાસે, બીજા કોઈ પાસે. અને ત્યાંય કર્યા પછી વારંવાર ઢંઢોળ્યા નહીં કરું, શું થયું, શું થયું. તમે કમિશનરની કચેરી ગયા હોય ને કોઈ કામ સોંપ્યું હોય, રોજ ફોન કરો, કરી શકો ખરા? કેમ? ડર લાગે? કારણ કે એ જીવતો છે, એ બોલે છે એટલે ડર લાગે. આ ભગવાન બોલતા નથી એટલે કહી દીધું, ખતમ. બાળક જેવું મમ્મીને પપ્પાને કહી દીધું, વાત પૂરી થઈ ગઈ. કીધા પછી દુઃખ ભૂલાઈ જાય ને, એ શરણાગતિ છે. બાળક ભૂલી જાય છે પછી વળી ક્યારેક મોડેથી યાદ આવે ને, મમ્મી દુખે છે હો, ત્યારે કે એ આખો દી યાદ ન કરે, હજી મમ્મીએ કાંઈ ન કર્યું, હજી પપ્પાએ કાંઈ ન કર્યું, હજી આમ નથી થયું, હજી ડાક્ટરને નથી બતાડ્યું. એ દુઃખ જ ભૂલી જાય. એ રમવામાં, એ ભણવામાં, એ કરવા બધામાં પડી જાય. વળી યાદ આવે ત્યારે વળી કે, વળી મમ્મી કે ફૂંક મારી આપે, જો મટી ગયું, હે ને તો હો મટી ગયું. આટલામાં તો બાળક રાજી થઈ જાય. આપણે તો 40 વર્ષમાં રાજી નથી થયા. ભગવાન આટલું બધું આપી દીધું ને તોય હજી રાજી નથી. હવે બસ 3 વાના મુજને મળ્યા, ઉમાશંકર જોશી. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. તે મને હૈયું આપ્યું સૌને પ્રેમ કરવા માટે, તે મને બુદ્ધિ આપી વિવેક કેળવવા માટે, તે મને હાથ આપ્યા પરિશ્રમ કરવા માટે. બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. હવે કાંઈ જોઈતું જ નથી. હવે કાલથી આવી પ્રાર્થના કરશું, ભગવાન બહુ દઈ દીધું નાથ, જ્યાં કશું નથી માગવું. કરશું સાહેબ, ક્યારેક જરૂર પડી તો. આપણી તો હાલત એ છે, જે કેવળી છે
જે મારી આવતીકાલ પણ જાણે છે, જે હું નથી જાણતો, એને રોજ કે કરવાનું, આ કરી દો ને આ કરે, એને ખબર નથી ભાઈ. સમર્પિત થઈ જાઓ તો એ જવાબદારી લેશે. આપણે સમર્પિત નથી ને માટે જવાબદારી નથી લેતી. કેટલી સરસ પ્રાર્થના છે, બહુ દઈ દીધું નાથ. આનાથી વધારે શું? હૈયું મસ્તક હાથ, 3થી વધારે જરૂરિયાત ક્યાં હતી? બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગો. એટલે જ્યાં ત્યાં જેની તેની આશ રાખવાની જ નહીં. એક જ દેશો તો તુમ હી ભલા, બીજા શું નવી યાચું રે, વાચક જશ કહે સાહી શું, ફળશે એ મુજ સાચું રે. સુવિધિનાથ ભગવાનનું સ્તવન ને. તો સાહેબ આપણે 24 તીર્થંકર ભગવાન છે, તો આપણે 24 ભગવાન તીર્થંકર થયા જ નહીં. તો શું વાંધો છે? એટલે 24 ભગવાન છે, એટલે આપણે અલગ ભગવાન પાસે પણ કહે તો એટલે 24. આપણે તો 24 નહીં, ચોઈસ. આપણે ચોઈસ છે, 24 નથી. 24 તીર્થંકર 24 તો આપણા માટે છે જ નહીં ખરેખર. આપણે તો 2-4 ને પકડ્યા. દરેક સ્પેશિયાલિસ્ટ હોય ને, ભગવાન બી કોઈકમાં સ્પેશિયાલિસ્ટ છે. આપણે બનાવ્યો હે? આપણે ભગવાન બનાવ્યા, બોલો. તારા બનાવેલા તને આજે બનાવે છે પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે. એની પહેલી લીટી શું છે ભૂલી ગયો. આવું છે. હા, 24 આપણે બનાવ્યા નહીં. કેમ આપણે બનાવ્યા એટલે હું ના ના, ચોઈસ આપણે નક્કી. શ્રદ્ધામાં તો છે ને તત્વો પકડવામાં. અહીં શનિ રવિ સોમ ના હોય, એ પરમ તત્વ છે યાર, પરમ તત્વ છે જેની જરૂર ક્ષણે ક્ષણે છે. એટલે સાહિબ તે હકિયોરી, એક વાર એનું શરણું લઈ લીધું ને પછી વિશ્વાસથી જીવો. વિશ્વાસથી. સંકટ આવે ને તોય અંતર ન થવું જોઈએ. ચાલો ભગવાનનું શરણું લીધું ને સંકટ, મેં 2 વાર કાલે પણ કહ્યું હતું, કદાચ પરમ દિવસે કહ્યું, સંકટ નહીં આવે, આફત નહીં આવે, તકલીફ નહીં આવે, કર્મનો ઉદય નહીં થાય, એવી કોઈ બાંહેધરી પ્રભુ આપતા જ નથી. પ્રભુનું શાસન ક્યારેય આપતું? બસ સમાધિનું બળ આપે છે, સમજણનું બળ આપે છે, વિવેકનું બળ આપે છે. તમે સંકટને ઓળંગી જાઓ એટલું બળ તમને પૂરું પાડે, બસ. જેણે નિજતનું નવખંડ, પોતાના નવખંડ થઈ ગયા, એ જોડી આખ્યા તો મારા ગમે એટલા થાય તો એના ભરોસે છીએ. એ તારા ભરોસે નથી ભાઈ. ઉભા જસ દરબાર સુરનર સેવ કરેરી, જે સમર્યો તત ખેવ સંકટ સયલ હરેરી. કેટલો વિશ્વાસ! હે દેવો ને મનુષ્યો, એના ઇન્દ્રોને બધા જ એના દરબારમાં જઈને ઊભા રહે છે, એની સેવા કરે ભાઈ. જે સમર્યો તત ખેવ સંકટ સયલ હરેરી. તમે સ્મરણ કરો અને તમારું સંકટ ન ટળે, શક્ય જ નથી. સ્મરણમાં દમ તો હોવું જોઈએ, સ્વાર્થ ન હોવો જોઈએ. સ્મરણમાં શ્રદ્ધા હોવી જોઈએ, પ્રતીક્ષા નહીં. આપણે રાહ જોતા હોય, સ્વાર્થી રાહ જુએ, શ્રદ્ધાળુ સમર્પિત થઈ જાય. જે સમર્યો તત્ખેવ, તત્ક્ષણ સંકટ સયલ હરેરી. કોઈ પણ પ્રકારનું ગમે તેવું મોટું સંકટ હોય ને એ ક્ષણમાં દૂર થાય. હરિ કરી કેસરી આગ, અહિજલ બંધ રૂજારી, ભાંજે અળભય એહ સાહિબ સબલ ભુજારી. પરમાત્માનું સામર્થ્ય છે આ સામર્થ્ય છે, આ ઓળખાણ. હરિ શત્રુ, કરી હાથી, કેસરી સિંહ, આગ, અહી એટલે સર્પ, જળ એટલે પાણી, બંધ એટલે બંધન, અને રુજ એટલે રોગ. આ 8 પ્રકારના ભય
એ બધા જ ભયોને એનું સ્મરણ દૂર કરી આપે છે. આ પરમાત્માની તાકાત છે. એની ભક્તિ કરનારો, એની સેવા કરનારો, એને સમર્પિત થનારો, એના જીવનમાં 8 ભય ન હોય. ટળે જ ટળે. આ વિશ્વાસ. તેજે ઝાક જમાળ રવિ પરી તેહ તપેરી સિદ્ધ અમર મુનિ વૃંદ જસનિત નામ જપેરી. તેજથી જળહળ છે, જળહળ. જેમ સૂર્ય તપે એમ પરમાત્માનું તેજ તપે છે. સિદ્ધ હોય કે અમર હોય, અમર એટલે દેવતાઓ અથવા સાધુ, કોઈ પણ હોય, હંમેશા નિરંતર એમના નામની માળા ગણે છે, એમના નામનું સ્મરણ કરે છે. પતિત પાવન પ્રભુ જાસ રંજે ભગતિ રસેરી તસ દુઃખ હરવા કાજ દેવ અનેક ધસેરી. પતિત પાવન, પતિતને પાવન કરી નાખે એવા મારા પરમાત્મા, એની ભક્તિમાં જે રંગાઈ જાય ને એના સંકટ હરવા માટે દેવતાઓ પડાપડી કરે. કોણ પડાપડી કરે? પરમાત્મા નથી આવવાના. પરમાત્મા મારા સંકટ હરવા નથી આવવાના, પણ નિરંતર એમની સેવામાં જે દેવતાઓ રહેતા હોય ને, પરમાત્માનો જે ભક્ત છે, પરમાત્માને જે સમર્પિત છે, જેને સગળું પોતાનું પરમાત્માને અર્પણ કરી દીધું છે, એવાના જીવનમાં સંકટ આવે ને તો એને હરવા ખુદ દેવતાઓ ધસારો કરે, ધસેરી. દેવો ધસારો કરે કે ભાઈ આના સંકટ ટાળો. પ્રભુનો ભક્ત છે તે પ્રભુ શરણ કરે અવરણ આસ કરૂરી કુંડલી પથ્થર હાથ પામી રેણ ખરૂરી. એ પરમાત્માનું શરણ લઈ લીધું, હવે મારે બીજાની કોઈની આશા કરવાની રહેતી જ નથી. હાથમાં સાચો હીરો આવી ગયો તો પછી રંગબેરંગી દેખાતો હોય તોય પથ્થરો કોણ હાથમાં લે? ગમે તેવો રૂડો રૂપાળો દેખાતો હોય, પણ રત્ન હાથમાં આવી ગયો, રત્ન હાથમાં આવી ગયું, હવે પથ્થર કોઈ હાથમાં ના લે. પેલાની ઓકાત દેખાડે છે. જલ ભય નહીં મુજ દેવ સમરે નીલ છબીરી શું કરશે અંધકાર ઉગે ગયણ રવીરી. આ પાણી ઉછળે છે અને આકાશ ફોડી નાખે છે અને પર્વતના શિખરો તોડી નાખે છે, મને એનો કોઈ ભય નથી. કેમ? દેવ સમરે નીલ છબીરી. નીલ છવી એટલે પાર્શ્વનાથ. પાર્શ્વનાથનો વર્ણ કેવો છે? નીલો વર્ણ છે. એનું સ્મરણ કરનારો હોય ને એને આવા કોઈ ભય હોય જ નહીં. શું કરશે અંધકાર? અંધકાર ગમે તેવો ગાઢ હોય, પણ સૂરજ ઉગ્યો તો અંધકારની કોઈ હેસિયત નથી, કોઈ ઓકાત નથી. કોઈ નહીં ભય મુજ જો પ્રભુ ચિત્તી વસ્યોરી જાઓ તુમ ઉદધિ કુમાર સાયર મેલ કિશોરી. મારા અંતરમાં તું એમ માનતો હોય કે આ બધું ડોળે છે, આ બધું તૂટે છે ને ફૂટે છે અને એના લીધે હું ભયથી ફફડી ગયો છું, તો એ તારી ભ્રમણા. મારા અંતરમાં એક તલભાર, એક તસુભાર ભય નથી. કેમ? જો પ્રભુ ચિત્તે વસ્યો. જેના હૃદયમાં પરમાત્મા વસે છે એના હૃદયમાં કોઈ દિવસ ભય હોય નહીં. નિર્ભય અભય, અભય દયાણમ. પરમાત્મા અભયના દાતા છે. એકવાર હૈયે વસાવો, એકવાર. જ્યાં જાઓ, જે કરો, જે વિચારો, જે બોલો, એની સાક્ષીએ કરો. આપણે બધા મૂર્તિ પૂજક છીએ. ભગવાનની મૂર્તિ બનાવી અને જિનાલયમાં બેસાડી દીધા, હવે શાંતિથી અહીં બેસો, નડતા નહીં ક્યાંય. અમે આવીને સવારે તમને ટીલા ટપકા જે તમારે જરૂરી છે બધું કરી જશું. પછી બહાર અમારે તમારી જરૂર નથી. છે બહાર ક્યાંય જરૂર ખરી ભગવાનની? ક્યાં જરૂર છે? ક્યાં તકલીફ ન પડે ત્યાં ક્યાં જરૂર છે? કહો તો ખરા. આખા દિવસમાં કેટલી વાર જરૂર લાગે? હે? હા, એમ એ ફરજ પૂરી થઈ જાય પછી આખા દિવસમાં જરૂર લાગે ખરી? પેલો નોળિયો હોય ને, નોળિયો
એની ને સાપની લડાઈ થાય. નોળિયો છે ને ગમે ત્યાં લડશે નહીં, તમે જોજો. નોળવેલ બાજુમાં હોય ને ત્યાં જ લડે. સાપ સાથે લડાઈ ચાલતી હોય, સંઘર્ષ ચાલતો હોય, સ્વાભાવિક છે. સાપ ડંખ મારે તો એનું ઝેર પણ ચડે. હવે ઝેર ઉતારવા માટે શું કરે? તરત નોળવેલ પાસે જાય, એ સૂંઘે, એનું ઝેર બધું નિષ્ફળ થાય, પાછો આવીને લડે, પાછો જાય, પાછો લડે, વારંવાર ત્યાં જાય. એને લાગે છે કે આ ડંખ પડ્યો છે, આ ઝેર ચડે એમ છે, માટે એને આપણને આખા દાડામાં જરૂર પડે ભગવાન કે હવે ચલો, હવે તો ખરેખર દેરાસર જવું પડશે, હવે પરમાત્મા પાસે 10 મિનિટ બેસવું પડશે. આ બહુ સવાર થઈ ગયું છે મારા મગજ ઉપર, આ ભૂત સવાર થઈ ગયું છે, આ લોભ સવાર થઈ ગયો છે, આ ક્રોધ સવાર થઈ ગયો છે, આ ક્લેશ સવાર થઈ ગયો છે, ના મારે પ્રભુ પાસે જવું પડશે, હવે ઠરવું પડશે. થોડું લાગે ખરું આખા દિવસમાં જરૂરિયાત? જાઓ ખરા નથી, જરૂર જ લાગતી નથી ભગવાન, કોઈ જરૂર જ નથી આપણે. ચિત્ત વસ્યોરી, આમ ક્ષણે એનું સ્મરણ હોય, અને આમ નોળિયાની જેમ એને ખબર પડે ઝેર ચડે, એ ઝેર ચડે પેલા ત્યાં પહોંચી જાય. આપણે તો ઠેઠ બીજે દિવસે સવાર. આપણી ભક્તિમાં તાકાત છે, જરૂર જ ન પડે. એમ ઘણી વાર તો 8-8 દિવસ જરૂર નથી પડતી, એટલી બધી આપણી ભક્તિ હોય છે, એટલું બધું સમર્પણ પ્રભુ સાથે જ હોય. આપણે ક્યાં જરૂર? હજી એટલો વિશ્વાસ નથી આપ, હજી એવી શ્રદ્ધા નથી પ્રગટી. કોઈ નહીં ભય મુજ જો પ્રભુ ચિત્તી વસોરી. જો મારા હૃદયમાં ભગવાન બેઠા છે ને, મારે કોઈ ભય જ નથી. તું ટેન્શન લે માં, તું ઉપર જાઓ, તું ઉદયથી કુમાર ભાઈ તમે ઉપડો. સાયર શું મેલ કિશોરી, આ સાગર સાથે શું મેલ પાડવાનો? તું તારે ઉપર, મારો મેલ પડી ગયો છે. મારે જેની સાથે મેલ પાડવાનો હતો એની સાથે મેલ પડી ગયો છે. હવે આ બધી નવી દલાલી કરવા તું આવતો જ નહીં ભાઈ, તું જા. જે સાહિબ સુપ્રસન્ન કહી ન રોષ ભજોરી, તે હમે સેવ્યો દૂઠ સાયર દૂર તેજોરી. જે સદાય પ્રસન્ન રહેતા હોય ને, અમે ગમે તે કરીએ, ગમે તે એ ક્યારેય અમારી ઉપર ખીજાતો એવા સાહેબને અમે તો આને સેવ્યો. કોને? દુષ્ટ, આ દુષ્ટ સાગર ગમે ત્યારે પોતાની ઓકાત દેખાડે એવાની સેવા કરવાની. મારું માને તો તું એને પડતો મુખ ને તું આમ આવતો રે, એને મુખ પડતો હું જેની સેવા કરું છું, અને જેના લીધે આટલી ખુમારી છે, અભિમાન નહીં હો, ખુમારી છે મને, એમાં તું આવતો રહે ને મુખ આને પડતો. આસ પૂર્ણ પ્રભુ પાસ હરસે વિઘ્ન તતીરી, લસ્યું જગજસવાદ આરતી મૈય રતીરી. આ પાર્શ્વનાથ છે ને એ આશા પૂરણ છે ભાઈ, સઘળી આશાઓને પૂરનારા જ. હરસે વિઘ્ન તતીરી, ગમે તેટલા વિઘ્નો હોય, આખી પરંપરા હોય, એકાદ બે નહીં, આખી લાઈન લાગી હોય, દરેક વિઘ્નને દૂર કરનારા મારા ભગવાન છે. લહસ્યું જગજસવાદ, આ જગતમાં તું એમ કહે છે કે આને રીઝવી લે, આને રાજી કરી લે તો તારો જગતમાં જસ થશે. જસ આપવું હશે તો એ આપશે, જે આપવું હશે એની પાસે માગીશું. આરતી મહી રતીરી, ગમે એવા દુઃખ હશે ને એમાંય અમે આનંદ કરશું, કારણ કે ભગવાનનું શરણું. ગમે તેવું દુઃખ હશે અમે તો એમાંય આનંદ કરવાના. આરતી મહી રતીરી, ભલે ને દુઃખ હોય, ભલે ને પીડા હોય, એમાં પણ અમને આનંદ હશે. કેમ કે આશા પૂર્ણ પ્રભુ પાસ, અમે એનું શરણું લીધું છે, અમે એને માથે રાખ્યો છે, એને હૈયે રાખ્યો છે, એને આત્મામાં વસાવ્યો છે ને, એટલે આટલી ખુમારી છે ભાઈ. ચા પીવી છે? હીણી આખી નહીં ધર્મને તૂઠા સુર અસમાન.
કુસુમ વૃષ્ટિ ઉપરી કરે અંબરી થરી વિમા. આ તોફાન ચાલ્યું ને એમાં દેવતાઓ ઊભા રહી ગયા. દેવતાઓ ઊભા રહી ગયા. પણ જે ખુમારી જોઈ, જે શ્રદ્ધા જોઈ, હું આટલા વિકટ સંકટમાં પણ આ માણસે નમતું નથી જોયું. આણે ધર્મનો પક્ષ નથી છોડ્યો, આણે શ્રદ્ધાનો પક્ષ નથી છોડ્યો. મેં કાલે કહ્યું છું, પેલું સરસ લખેલું છે, આ દુનિયામાં તમે વફાની ઉમ્મીદ રાખો છો. કેવા છો તમે? આ દુનિયામાં વફાની ઉમ્મીદ રાખો છો. અહીં તો લોક કામ ન થાય તો ભગવાન બદલી નાખે છે. તમે શું છો? બદલીએ છીએ ને. જરાક જરાકમાં કોઈ કહે ને, જરાક કહે બહુ કામ થાય છો. આમાં ક્યાં આપણે કઈ એને ભગવાન તરીકે થોડી પૂજવાના છે, પણ હવે આ સંસાર છે, ચલાવવો તો પડે કે નહીં? બધાનું ધ્યાન રાખ. એટલું સરસ ઇમોશનલ બ્લેકમેલિંગ કરે આપણને. આટલા બધાનું ધ્યાન નહીં રાખવાનું. ભાઈ તું એકલો હોય તો બરાબર છે, પણ આ બધાય દુઃખી થાય છે, એની તકલીફ છે, એટલા માટે આટલું બલિદાન નહીં આપો. હા આપો, આપો, બધા બલિદાન આપો. હવે બાકી શું રહ્યું? એક શ્રદ્ધા બચી છે, એનું આપી દો, વાત પૂરી થાય. દેવતાઓ રાજી થયા. ઓહો, આ સ્થિતિમાં આ માણસ શ્રદ્ધા નથી છોડતો, ધર્મ નથી છોડતો, પોતાના બચાવ માટે કોઈની પાસે આમ દીન દયામણો થઈને ઊભો નથી રહેતો. આદર છે, બહુમાન છે, સન્માન છે, શરણાગતિ નહીં. કુસુમ વૃષ્ટિ ઉપરી કરે, ફૂલ વરસાવ્યા દેવોએ. મુખી ભાકે ધન ધન્ય તું, તુજ સમ જગી નહીં કોઈ, કુણને હેવી ધર્મ મટી સંકટ આવે હોય. બોલે છે દેવતાઓ, ધન ધન્ય તું, તું ધન્ય છો ભાઈ, તારા જેવો દુનિયામાં જડવો મુશ્કેલ. સંકટ આવે ત્યારે આવી ધર્મ શ્રદ્ધા ક્યાં જોવા મળે? ક્યાં? હા, તો આપણી શ્રદ્ધાની કસોટી પુણ્યના ઉદયમાં નથી હોતી, પાપના ઉદયમાં હોય. આપણે શ્રદ્ધાવાન છીએ ત્યાં સુધી, જ્યાં સુધી બધું અનુકૂળ છે. જે ક્ષણે પ્રતિકૂળતા શરૂ થઈને આપણી શ્રદ્ધા ડગમગવા માંડે, આપણી શ્રદ્ધા ગળથોલા ખાય, આપણી શ્રદ્ધા હચમચી જાય, આપણે પરિસ્થિતિના ઓશિયાળા છીએ. પરિસ્થિતિ એ પ્રમાણે આપણો ભાવ હોય, આપણો અભાવ હોય, આપણો સદભાવ હોય કે દુર્ભાવ હોય, બધું જ બહારની પરિસ્થિતિઓ ઉપર અવલંબે છે. આપણું પોત જ નબળું છે, આપણું સત્વ જ નબળું છે. આમ ખુમારી હજી પ્રગટી નથી. જે થવું હોય થાય. સુલસાને જુઓ. ચલો કરીએ વાત, પેલા કરી આવો.